આપણી ભગીર ભેંસ વિયાણી છે અને આવ્યો છે પાડો. તો કેવડો મોટો પાડો છે, માન માન ખેંચો આ પાડો. જર પડું છે ને આપણે સી લાકડી લઈને ફૂલ તૈયારીમાં જર પડી જાય એટલે તરત નાખી દઈએ. એમાં પાડા વાય ફરે ને પાડો ભાગ કરે બધી કોઈ, પણ સાંઈ નથી જતો. એ 2 થી 2.5 કલાક જેવું થયું આ વિયાણી. પાડો 2 આંસળ જેવું થઈ ગયો છે. ઘરમાં ભાગા ભાગ કરે, હાલ હાલ આગળ હાલ 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 હાલ. એ બેસી ગયો, તડકે બેસી જાય તડકે. હાલ તલીક સાંઈ રહ્યો ને તો ભાગી તડકે. કડક ખાઈ ગયા ભગીનું પાડું અહીં બેસી ગયું છે. રે અહીંયા કાંટો વગાડેલો છે. હોરું કારણ કે દેશી બાવળના એવા બધા ગાંડા બાવળાને એવો ઝઘડા નાખેલા હજી કડા ફાંસાવા. કારણ કે આ આવી ભેંસ અહીંયા એટલે નાખવી પડે, આમાંથી સૂકી કડબ નાખવી પડે. આપણે ભેગી ભેંસનો પાડો પડી ગયો ગટરમાં. એ પડા મસર ખાઈ જશે ગાંડા. ભેંચાની રેડી પડે ખા ભેગી. ભાઈ એટલો હે ભણીએ બહુ ભારે પાડો. સાચી લેવર થાય તો સાચી હમણું થાય આ બધું. સુધી જવું તો નીકળ્યો એવો ધાવા મળ્યો. મેં રાજી થઈ જઈ પાડો નીકળ્યો તરત અને બાંધી મેળ થવા એવું. અહીંયા મીકી તો જ તે બાકી બહારના રીઢિયા ન શક લેવા દેતા. ગીર હાલ ગમાણ માર. આજે આપણે આવવાના ડૉક્ટર, કારણ કે ભૂરીગાની તબિયત હજી બરાબર નથી, બગડતી જ જાય. ડૉક્ટર આવી ગયા હવે આપણે ભૂરીને મારવાનું હાંગીશન હે. ફ્રીજનું ટાઢું પાણી, જોકે આમાં બરફની કાંકરી છે. હા માર્યું છે અહીંયા અંગીસર. હા ભૂરિયા હા તો અત્યારે ટ્રીટમેન્ટ કર્યો છે આપણે ભૂરીનો, કારણ કે પડી ગયા તો વળી કાનમાં જીવડા રસી આવતી હતી. જો ઘવડતું નથી બેન થતું. હા રે હમણાં નીકળી જાય તારા જીવડા બધા બહાર. એક આપણે ભૂરીગાનો ટ્રીટમેન્ટ કર્યો ને એક આજો આ વાસડાનો. તો જીવડાનો આતંક અત્યારે વધી ગયો છે. જો આને કાનમાં પડ્યા બહાર, કાનની કોરે ધારે પડ્યા છે. વાડાની હાલત ગંભીર થઈ જાય. બે જાય પછી કાંડો પકડીને આમ ઊંચો કરવો પડે, તાણે એ બેઠો થાય. અત્યારે ઢોરમાં બીમારી વધી જાય, ખાસ કરીને જીવડાની વધારે છે. કારણ કે આ સિંગ ઘડકમાં મૂકી જાય, ઘડકમાં વધી જાય જીવડા. પાછો બેસી ગયો તો મેં તો ઊભો કર્યો ને મને હાથ નહોતો આવતો, ભાઈ જીમ કરે. ડૉક્ટર આવ્યા હતા, ભાગી ગયો, માન હાથ આવ્યો. આમ થોડો પાછો ઊભો નથી થઈ શકતો. તો વધારે આપણે ભૂરીગાને વાવું પડી ગયું, કારણ કે એને માર્યા 3 એંગી સર. એક જીવડાનું માર્યું એ બહુ ખતરનાક, કારણ કે જીવડાનું એંગીસર મારે એટલે આખા શરીરમાં બળતરા ઉપડે. તો એને આપણે બેસી નાખ્યો બરફ સરખો, જેથી કરીને એને થોડીક રાહત મળે. ગળા ઓછું કાન હલાય કરે એ માખ્યું આવે ને એના હિસાબે એ આઈસિંગ મેલી જાય અને પડે પછી જીવડા. એવી ગાયું સારતા હતા એની વાત નહીં, પણ વરસાદ એવો આવી ગયો ને ખતરનાક. ગાયું મસ્ત સરતી હતી ખેતરમાં, પણ વરસાદે પથારી ફેરવી નાખી અમારી યાદ. જો એક ગોળ આગળ છે. હા એવો ગાયું બધી પલળી જાય છે ને અમે પલળી જાય છે. હા ઘડીક તો કરા પડવા માંડ્યા. આલે મોબાઈલે આ ખીલ્યું મોબાઈલ માર હાંક્યો આજ. ફૂલ વરસાદ હતો તો એ ગાયું ને પાણી પીધું. ગાયું હતી આજ સવારની તરસી, તો વરસાદ આવી ગયો તો વરસાદમાં ગાયું પાણી પીધું. ટાર્ગેટ બધો જો કે વીખી નાખ્યો છે વરસાદે, કારણ કે નિર્ણય નાખી દીધી. ગાયું આવતી હતી, નિર્ણય નાખેલી હતી
અને ઉપરથી થઈ ગયો વરસાદ તો એના હિસાબે બધી નીણે બગાડી છે વરસાદે. અને જો પાણી ભરી દીધો, ખાડા અમુક અમુક ભર્યા છે, નીણ બધી પલાળી દીધી હાવ. ઢોરે બધી નીણ બગાડે છે. આપણે આ વાસળીને ટેસ્ટ કરવા મૂકી છે, એની માં એને ધવરાવે છે કે નહીં. જો એમાં ધાવા નથી દેતી, વાસળી ફોલાવે પણ એમાં ધાવા નથી દેતી, પાટું મારે ધાવા નથી દીધી. એની હિસાબે બિચારી દુબળી પડી જાય. હવે બધી લીલી કરી નાખી, કડબ કંઈ કામની ન રહે, કારણ કે ગારાવાળા પગ થાય ને ઉપર ફરે ને લીલી થઈ જાય. એની હિસાબે જાહેર બધી બગડે. આવી કંઈ ખબર હતી નહીં, અચાનક વરસાદ આવી ગયો. વાદળું કેવું કંઈ દેખાતું નહોતું, પણ અચાનક વરસાદ આવી ગયો. જો આપણે ભૂરી ગાના જ રાખી તો આપણે ઘરે આને એકને ન વાંધો આવ્યો, ભલે વરસાદ આવ્યો ન આવ્યો. માર્યું તો એંગીસર જોવા હે, માર્યું તો હોજાઈ ગયું હે, બરફ બેસ્યો તો તોય છતાંય. ઢોરાવ જો કેવું છે, તો માથે ઉભા રહીને ખાય. ઢોરો અમુક શરૂ લાહે, માથે ઉભા રહીને ખાય, બાકી અહીં પર ન ખાય, માથે ઉભા રહીને ખાય. ટેમ છે અત્યારે કંઈક, અત્યારનો ટેમ છે 5:10 થઈ છે. આ ખામણું હુકાણું નથી, ઉપરથી આવી ગયો વરસાદ. હવે જેવી નાખી એવી ખાઈ લેશે નહીં, અડધું પડધું ખાશે ને અડધું પડધું કંઈક બગાડ કરશે ને એવું થાય છે. તો હવે નથી વાંધો, કારણ કે ઉઘડી ગયું બધું વાદળું.